સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 ગોદાવરી પ્રાથમિક શાળા પાસે ગટરના પાણીની રેલમછેલ, સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન। સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 એટલે કે અમદાવાદ વિસ્તાર જે ભદ્ર વિસ્તાર તરીકે જાણીતો છે, તેમજ આ વિસ્તારોમાં નગર શેઠ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાષ્ટ્રીયકૃત બેંક, શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, શાક માર્કેટ, ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ખુદ પાલિકાનો એકમાત્ર સજીવન ત્રિકોણ બગીચો આવેલ છે। ત્યારે પાલિકાના બગીચાની બાજુમાં આવેલ ગોદાવરી પ્રાથમિક શાળા અને સ્થાનિક મકાનો વચ્ચે આવેલ રોડ ઉપર નવી ગટર લાઇન આશરે 2 વર્ષ પહેલાં નખાવેલ, પરંતુ આ ગટર લાઇનની મનોલમાંથી ઘણા સમયથી ગંદકીનું પાણી રેલમછેલ રોડ ઉપર વહી રહ્યું છે, તેમજ સ્કૂલના બાળકો પણ આ ગટરના પાણીમાંથી પસાર થતા હોય અને પાણીજન્ય માખી, મચ્છરો, જીવાતોને લઈને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અને આ બાબતે શંખનાદ ન્યૂઝના સહયોગથી હરીશ પવાર દ્વારા એન્જિનિયર નીતિનભાઈ પંડ્યાને રૂબરૂ મુલાકાત સાથે આ ગટરની ફરિયાદ અંતર્ગત આ ગટરની લાઇન સેટિંગ તેમજ સફાઈ કરવા સહિત કામગીરી 2 દિવસમાં હાથ ધરાશે, જે અંગે ખાતરી આપી હતી। અમારી શાળા નંબર 5 સિહોરની પ્રતિષ્ઠિત શાળામાંની એક શાળા છે। અમદાવાદ રોડ ઉપરની શાળા છે। આ રોડ ઉપર ઘણી બધી સંસ્થાઓ આવેલી છે અને સતત અવર જવર રહેતો માર્ગ છે। ત્યાં છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ઉભરાય છે। રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વાહનોને ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે। વારંવાર રજૂઆત કરે છે, તંત્ર દ્વારા આજ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી અને ગટર ભરાઈ જાય છે, વારંવાર પ્રશ્ન રહે છે। એનો કાયમી ઉકેલ આવે તે માટે અમે નગરપાલિકાને વિનંતી કરી કે ઝડપથી એનો ઉકેલ આવે। સાહેબ, વોર્ડ નંબર 4ની અંદર જે ગોદાવરી પ્રાથમિક શાળા છે, છેલ્લા 1 મહિનાથી પાણી ગટર વહી રહી છે। ત્યાંના સ્થાનિકોથી માંડી સ્કૂલ જે અહીંને ભદ્ર વિસ્તાર છે ને આ ગટર ઉભરાથી આમ જનતા પરેશાન છે। આપ શું કહેવા માગો છો આ બાબતમાં? એ ગટર બાબતે રજૂઆત આવી છે અમારી પાસે। અમે એ ગટરની 2-3 વખત સફાઈ કરાવી છે, પછી વારંવાર ઉભરાય છે। એટલે જાતે જઈને જોયું તો એ ગટરનો ઢાળ કંઈક સુવ્યવસ્થિત નથી, એટલે ત્યાં બીજી ગટર બાજુમાંથી નીકળેલી છે, ત્યાં લગભગ 15-20 ફૂટનું કનેક્શન આપી અને એનો પ્રશ્ન સોલ્વ થાય એ રીતે અમે નિરાકરણ લાવેલ છે। હવે આગામી 1-2 દિવસમાં એ કામ અમે પૂરું કરી અને